ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પ્રકરણ નંબર 8 નાણાકીય સંચાલનની આપણે ચર્ચા કરતા હતા, જેની અંદર મૂડી માળખું કોને કહેવાય એ આપણે જોયું હતું અને મૂડી માળખાને અસર કરતા પરિબળો. મૂડી માળખાને બે પ્રકારના પરિબળો અસર કરે, આંતરિક અને બાહ્ય પરિબળો. જેની અંદર આંતરિક આપણે જોયા હતા અને હવે બાહ્ય પરિબળો. મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મંદીના સમયમાં રોકાણકારો વ્યાજની સ્થિર આવક માટે ઇક્વિટી શેરમાં નહીં પરંતુ ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. જ્યારે તેજીના સમયમાં ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. આમ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારના પ્રવર્તમાન વલણો ઉપર રહેલો છે. મૂડી બજારની અંદર તેજી અને મંદીની જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે રોકાણકારો જે છે એ વર્તન કરશે. દાખલા તરીકે મંદીની પરિસ્થિતિ બજારની અંદર હોય તો રોકાણકારો છે સ્થિર આવક મેળવવા માટે ડિબેન્ચરની અંદર રોકાણ કરશે. ડિબેન્ચર ઉપર વ્યાજની આવક થાય એ સ્થિર આવક હોય એટલે એની અંદર કરશે. જ્યારે તેજીનો સમય હોય ત્યારે વધારે ડિવિડન્ડ મેળવવાની આશાએ જે રોકાણકારો છે એ ઇક્વિટી શેરની અંદર રોકાણ કરશે. તો બજારની જે તેજી અને મંદી છે એ પણ આપણા મૂડી માળખાને અસર કરશે. બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું વલણ રહે છે, કારણ કે ઓછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની માટે બોજારૂપ બને છે. પરંતુ પ્રવર્તમાન વ્યાજના દર ઓછા હોય તો મૂડી માળખામાં ડિબેન્ચરને પણ સ્થાન આપવામાં આવે છે. મૂડી બજારની અંદર વ્યાજનો દર કેવા પ્રકારનો છે એના આધારે મૂડી માળખું તૈયાર કરવામાં આવે છે. માની લો કે વ્યાજનો દર બજારની અંદર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડી અને મૂડી મેળવવામાં આવે છે. એનાથી ઉલટું જો વ્યાજનો દર નીચો હોય તો કંપની જે છે એ ઇક્વિટી ના બદલે લોન અથવા તો ડિબેન્ચર બહાર પાડી અને મૂડી માળખું તૈયાર કરે છે. જો વ્યાજનો દર વધારે હોય તો કંપની છે એને વ્યાજનો બોજો નડે, બરાબર, વ્યાજ જે છે એ વધારે ભરવું પડે એટલે ઇક્વિટી શેર બહાર પાડશે. ને વ્યાજનો દર નીચો હોય તો ડિબેન્ચર અથવા તો બેંક લોનથી મૂડી માળખું તૈયાર કરશે. મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંહેધરી કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ કરવા પડે છે. જેમ આ ખર્ચા વધુ તેમ મૂડી પડતર વધુ. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં ખર્ચા જુદા જુદા હોય છે. જોકે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછો આવે છે. મૂડી ઊભી કરવા માટે તમારે અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવાની હોય તો આવા સંજોગોની અંદર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે, જાહેરાત બહાર પાડવી પડે, બરાબર. તો એના માટે ખર્ચ થાય. તો વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનો ખર્ચ થાય, બાંહેધરી કમિશન આપવું પડે દલાલોને, દલાલી ચૂકવવી પડે, આવા બધા ખર્ચાઓ જે છે એ કરવા પડે. જેમ વધારે ખર્ચા એ મૂડીની પડતર વધારે આવે, મૂડી ભેગી કરવાનો ખર્ચ વધારે આવે. અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચા જે છે એ જુદા જુદા હોય છે. દાખલા તરીકે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ જે છે એ અન્ય જામીનગીરીઓ ઇક્વિટી અને પ્રેફરન્સ શેર બહાર પાડવાના ખર્ચ કરતાં ઓછો આવે છે. તો જામીનગીરીઓ બહાર પાડવાનો જે ખર્ચ છે એ પણ આપણા મૂડી માળખાને અસર કરે છે. કાનૂની નિયંત્રણો. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. કંપની ધારા પ્રમાણે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. આ ઉપરાંત સેબીના નિયમો, આરબીઆઈના નિયમો, કંપની ધારાની જોગવાઈઓને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તમે જ્યારે તમારા ધંધાનું મૂડી માળખું તૈયાર કરતા હોય ત્યારે કાનૂની નિયંત્રણો જે છે એને પણ તમારે ધ્યાનમાં લેવા પડે છે. દાખલા તરીકે શેર મૂડી બહાર પાડી અને જે કંપની મૂડી એકઠી કરવા માગતી હોય એણે કંપની ધારાની જોગવાઈ પ્રમાણે ફરજિયાતપણે ઇક્વિટી શેર બહાર પાડવા પડે. જો ઇક્વિટી શેર બહાર પાડે તો જ પછી
એ પ્રેફરન્સ અને ડિબેન્ચર પ્રકારની જામીનગીરીઓ બહાર પાડી શકે છે. આ ઉપરાંત તમારે શેર બહાર પાડતી વખતે સેબીના નિયમો, આરબીઆઈના નિયમો અને કંપની ધારાની અલગ અલગ જોગવાઈઓનું પણ પાલન કરવું પડે છે. ત્યાર પછી છે કરવેરા નીતિ. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું વલણ રાખે છે. કરવેરાનું પ્રમાણ જો ઊંચું હોય તો કંપની છે એ ડિબેન્ચર બહાર પાડી અને વધુ ભંડોળ એકઠું કરે. કેમ? તો કે વ્યાજ જે છે એ ખર્ચ તરીકે કરવેરામાંથી બાદ મળે એટલા માટે. જેથી ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુ માટે આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય. મેં તમને કીધું એમ વ્યાજ જે છે એ આપણા માટે ખર્ચ છે અને વ્યાજની વ્યાજ જે છે એ કરવેરામાંથી કપાત તરીકે મજરે તમને મળશે, એટલે વધારે ડિબેન્ચર બહાર પાડવામાં આવે. આ જ પ્રમાણે ડિવિડન્ડની આવક કરમુક્ત હોય તો ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલાતો હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર વધુ લોકપ્રિય બને છે. માની લો કે ડિવિડન્ડની આવક છે એ કરમુક્ત હોય, ડિવિડન્ડની આવક પર ઓછામાં ઓછો કરવેરો જો લેવામાં આવતો હોય તો રોકાણકારો જે છે એ ઇક્વિટી શેરની અંદર રોકાણ કરવાનું પસંદ કરે છે. સંસ્થાકીય રોકાણકારો. વીમા કંપનીઓ, બેન્કો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહી કંપનીઓના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. વીમા કંપની છે, બેંક છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ છે, આ બધી એના જે સ્થાપિત નિયમો હોય, એના જે નિયમો બનાવેલા હોય એને ધ્યાનમાં રાખી અને કંપનીઓના શેર અને ડિબેન્ચરની અંદર રોકાણ કરે છે. મૂડી માળખાની રચના કરતી વખતે કે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતોની વિચારણા કરવામાં આવે છે. જ્યારે પણ આપણે મૂડી માળખું તૈયાર કરતા હોઈએ આપણા ધંધા માટે કે મૂડી માળખાની રચનાની અંદર ફેરફાર કરતા હોય ત્યારે આ બધી સંસ્થાના જે વલણો છે અને એ બધી સંસ્થાઓની જે શરતો છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો, FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જેને કહેવાય. વિદેશી રોકાણકાર સંસ્થા એક એવી સંસ્થા છે કે જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય અને જેનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે. વિદેશી રોકાણકાર સંસ્થા એટલે એવી સંસ્થા કે જેની નોંધણી ભારતની બહાર થઈ હોય, એટલે કે વિદેશની અંદર થઈ હોય. આ સંસ્થાઓ જે છે એનો ઉદ્દેશ શું હોય કે ભારતના બજારની અંદર પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગો જે છે એની અંદર નિયત કરેલી એટલે કે નક્કી કરેલી જે જામીનગીરી હોય ને એની અંદર રોકાણ કરવું. દાખલા તરીકે વિદેશી કોઈ કંપની છે એ ભારતની કોઈ કંપનીની અંદર પોતાનું રોકાણ કરશે. વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. આવી જે વિદેશી સંસ્થાઓ છે કે જેણે ભારતના બજારની અંદર રોકાણ કરવું હોય એણે સૌ પ્રથમ સેબી, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે એની મંજૂરી લેવી પડે. મંજૂરી લીધા પછી આવી સંસ્થાઓ જે છે એ ભારતીય કંપનીઓના શેર, ડિબેન્ચર એટલે કે અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ લઈ શકે. સેબીની અંદર એની નોંધણી પણ એણે કરાવવી પડે. પછી કાર્યશીલ મૂડીનો અર્થ અને વ્યાખ્યા. મૂડીના આપણે પ્રકાર જોયા હતા, બે પ્રકાર, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. તો કાર્યશીલ મૂડી જે છે એ કોને કહેવાય એનો ખ્યાલ આપેલો છે અને એની વ્યાખ્યા. બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂર રહે છે, જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે. સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી ઊંડી વગેરેમાં રોકાયેલી રહે છે. કોઈ પણ પ્રકારનો ધંધો હોય એ ધંધાની અંદર બે પ્રકારની મૂડીની જરૂરિયાત રહે છે. કાયમી મૂડીની જરૂર પણ પડે અને કાર્યશીલ મૂડીની જરૂર પણ પડે. ધંધાની લાંબા ગાળાની મિલકતો ખરીદવા માટે, ધંધાની કાયમી મિલકતો ખરીદવા માટે કાયમી મૂડી જે છે
એની જરૂર પડે। દાખલા તરીકે જમીન, મકાન, યંત્રો, વાહનો, લાંબા ગાળાની જામીનગીરીઓ, આ બધું ખરીદવા માટે જે મૂડીની જરૂર પડે એને કાયમી મૂડી તરીકે ઓળખવામાં આવે। એ ઉપરાંત કાર્યશીલ મૂડી જે છે એ રોજબરોજના દેવા અને રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે તમારે કાર્યશીલ મૂડીની જરૂર પડે, જેવી કે કાચો માલ ખરીદવા માટે, દેવાદારોને ચૂકવવા માટે, એ ઉપરાંત લેડી હુંડી છે એ ચૂકવવા માટે આ કાર્યશીલ મૂડી જે છે એ એમાં રોકાયેલી રહે છે। કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે, આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત કહે છે। કાર્યશીલ મૂડી છે એ ધંધાની અંદર ચક્રાકારે ફરતી રહે છે। એક જગ્યાએથી આવે, બીજી જગ્યાએ ચૂકવવાની હોય, વળી ત્યાંથી આવે, ત્રીજી જગ્યાએ ચૂકવવાની હોય, આવી રીતે ચક્રાકારે કાર્યશીલ મૂડી છે એ ધંધાની અંદર ફરતી રહે છે, એટલા માટે એને જીવન રક્ત તરીકે પણ ઓળખવામાં આવે છે। ધંધાનું જે જીવન રક્ત છે એ કાર્યશીલ મૂડી છે। આપણા શરીરની અંદર જેમ લોહીનું પરિભ્રમણ શરૂ હોય રુધિરાભિસરણ તંત્ર દ્વારા, અને લોહીનું જે મહત્ત્વ આપણા શરીરની અંદર છે એટલું જ મહત્ત્વ કાર્યશીલ મૂડીનું ધંધાની અંદર છે। એની વ્યાખ્યા આપેલી છે લિંકન, ડોરીસ અને સ્ટેવેન્સના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી। ચાલુ મિલકતો એનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો જેને કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે છે। ચાલુ મિલકતો એટલે આપણી પાસે જે સ્ટોક રહેલો છે, હાથ ઉપર રોકડ સિલક રહેલી છે, એ ચાલુ મિલકતો। અને ચાલુ જવાબદારીઓ તો કે ભાઈ આપણા જે દેવાદારો છે, આપણા જે લેણદારો છે, આપણે કોઈને દેવું ચૂકવવાનું બાકી હોય અથવા તો લોન લીધેલી હોય તો લોન ચૂકવવાની બાકી હોય, આ બધું જે છે એ ચાલુ જવાબદારીઓ છે, એના ઉપરનો વધારો જેને શું કહેવાય? કાર્યશીલ મૂડી। બીજી વ્યાખ્યા આપેલી છે J.S. મિલ, એના જણાવ્યા મુજબ ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી। ચાલુ મિલકતો જે છે એનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી। કાર્યશીલ મૂડીનો ખ્યાલ, કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય? તો કે ભાઈ ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચા માલ અને તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેમાં કુલ રોકાણનો સરવાળો એટલે કુલ કાર્યશીલ મૂડી। ધંધાની જે ચાલુ મિલકતો છે, દાખલા તરીકે કાચો માલ છે, તૈયાર માલનો સ્ટોક છે, દેવાદારો છે, લેણી ઊંડી છે અને ટૂંકા ગાળાની જે જામીનગીરીઓ છે, એમાં કરેલા રોકાણનો કુલ સરવાળો એને શું કહેવાય? કાર્યશીલ મૂડી। જો અહીં આપ્યું કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ ચાલુ મિલકતો। પછી ચોખ્ખી કાર્યશીલ મૂડી, તો કે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી। આ ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય? ચાલુ મિલકતો જે આપણી હોય એમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરી નાખવાની, પછી જે રકમ બચે એને ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવાય। જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતોનો વધારો હોય તો તે હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે। એટલે કે ચાલુ મિલકતો છે એ ચાલુ જવાબદારીઓ કરતાં વધારે હોય, આપણી પાસે મિલકત છે એ દેવા કરતાં વધારે હોય તો એને હકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે। એનાથી ઉલટું જો ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીઓનો વધારો હોય તો તેને નકારાત્મક કાર્યશીલ મૂડી કહે છે। આપણા જે દેવા હોય, ચાલુ જવાબદારીઓ હોય, એના કરતાં ચાલુ મિલકતો ઓછી હોય તો એને નકારાત્મક કાર્યશીલ મૂડી તરીકે ઓળખવામાં આવે। કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત તમને અહીંયા આપવામાં આવેલો છે, બરાબર? કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય અને ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાય? અર્થ: કુલ કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ વગેરેનો સરવાળો। આ બધી મિલકતો જે છે એનો કુલ સરવાળો જે થાય એને કુલ કાર્યશીલ મૂડી કહેવાય। હવે ચોખ્ખી કાર્યશીલ મૂડી કોને કહેવાશે? તો કે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ। આ જે આ કુલ કાર્યશીલ મૂડી જે છે એટલે કુલ મિલકતો, એવું આપણે અગાઉ જોયું। આ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરી નાખવામાં આવે એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે।
બરાબર। દાખલા તરીકે આપણા જે દેવાદારો હોય એમાંથી લેણદારો બાદ કરી નાખવાના, દેવાદારોમાંથી લેણદારો બાદ કરી નાખવાના, પછી જે બચે એને ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવાય। તરલતાની સ્થિતિ, લિક્વિડિટી જેને કહેવાય, આ કુલ કાર્યશીલ મૂડી જે છે એ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી। કંપનીની તરલતા, લિક્વિડિટી કેવી છે, તાત્કાલિક જે ચાલુ મિલકતો છે એનું રોકડમાં રૂપાંતર થઈ શકે એમ છે કે નહીં, એ ચાલુ કુલ કાર્યશીલ મૂડી જે છે એ એનો ખ્યાલ દર્શાવતો નથી, એ ધ્યાનમાં લેતો નથી। પણ ચોખ્ખી કાર્યશીલ મૂડી જે છે ને એ કંપનીની તરલતાની સાચી સ્થિતિ બતાવે। કારણ કે આપણી પાસે હાથ ઉપર રોકડ કેટલી છે કે ભાઈ આપણી મિલકતોમાંથી જવાબદારીઓ બાદ કરી નાખીએ તો કુલ કાર્યશીલ મૂડી, કુલ સરપ્લસ આપણી પાસે કેટલું છે એના આધારે તમે કંપનીની જે તરલતા છે એ જાણી શકો। નાણાકીય સ્થિતિ અને માપદંડ, કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી। કુલ કાર્યશીલ મૂડી છે એ કંપનીની નાણાકીય પરિસ્થિતિ કેવી છે એનો ખ્યાલ નથી આવતો। કેમ તો કે કુલ મિલકતો તો ઘણી બધી હોય પણ એની અંદર જવાબદારી પણ સમાયેલી હોય એટલે આપણને ખ્યાલ આવતો નથી। જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીની અંદર કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે। કેમ તો કે ચાલુ મિલકતોમાંથી ચાલુ જવાબદારીઓ છે બાદ કરી નાખી હોય એટલા માટે। પછી ચાલુ જવાબદારીમાં વધારો, ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે। ચાલુ જવાબદારીમાં વધારો થાય એટલે કુલ કાર્યશીલ મૂડીમાં વધારો થાય। દાખલા તરીકે તમે બહારથી બેંકમાંથી લોન લઈ આવો, લોન લઈ આવ્યા એટલે એ તમારી જવાબદારી થઈ અને ચાલુ મિલકતોમાં આવી ગયું એટલે સરવાળો જે છે એ કુલ કાર્યશીલ મૂડીનો વધે, કુલ જવાબદારી વધે તો। જ્યારે ચાલુ જવાબદારીમાં વધારો એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતું નથી। અમુકનું ચોખ્ખી કાર્યશીલ મૂડી છે એ ઘટે કારણ કે જવાબદારી જેટલી વધારે થાય એટલી તમારે ચાલુ મિલકતોમાંથી એને બાદ કરવી પડે ત્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી મળે ને। એટલા માટે ચાલુ જવાબદારીમાં જે વધારો છે એ ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં કોઈ ફેરફાર દર્શાવતું નથી। કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ, ટૂંકા ગાળાની મૂડી, કાર્યશીલ મૂડી જે છે એ ટૂંકા ગાળાની મૂડી છે। કેમ તો કે રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે આપણે હાથ ઉપર જે રોકડ રાખીએ બરાબર એ ટૂંકા ગાળા માટે હોય, ટૂંકા ગાળામાં જતી રહી, ટૂંકા ગાળામાં પાછી પણ આવે એટલે લાંબા ગાળા માટે હોતી નથી। ચાલુ મિલકતોમાં રોકાણ, કાર્યશીલ મૂડીમાં દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ, ચાલુ મિલકતોનો સમાવેશ થાય છે। કાર્યશીલ મૂડી જે છે એનો ઉપયોગ ક્યાં થાય તો કે ભાઈ જે દેવાદારો છે, આપણી લેણી હુંડીઓ છે, ટૂંકા ગાળાની જામીનગીરીઓમાં આપણે રોકાણ કરેલું હોય, ટૂંકા ગાળાની લોન લીધેલી હોય એની અંદર ચાલુ મિલકતો જે છે એનો સમાવેશ થાય છે। તરલતા, તરલતા એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે। ઝડપથી તમે હેરફેર કરી શકો, ઝડપથી તમે આપી શકો, ચૂકવી શકો અને લઈ પણ શકો એટલે તરલતા જે છે એ કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ છે। બધી જ ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી છે તેનું સરળતાથી રોકડમાં રૂપાંતર થાય છે। બધા જ પ્રકારની ચાલુ મિલકતો કે જેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી હોય એનું સરળતાથી રોકડમાં રૂપાંતર આપણે કરી શકીએ છીએ। ઓછું જોખમ, કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી ટૂંકા ગાળા માટેની અને સરળતાથી રોકડમાં રૂપાંતર પામતી મૂડી છે તેથી જોખમનું તત્વ ઓછું છે। કાર્યશીલ મૂડી જે છે એ ધંધામાં સતત ફરતી રહે, આપણે અગાઉ પણ વાત કરી કે ચક્રાકારે ફરતી રહે છે એટલે ટૂંકા ગાળા માટેની મૂડી છે, સરળતાથી એનું રોકડમાં પણ આપણે રૂપાંતર કરી શકીએ છીએ એટલે કાર્યશીલ મૂડી જે છે એમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે। પછી બદલાતું સ્વરૂપ, જે ચાલુ મિલકતોમાં કાર્યશીલ મૂડીનું રોકાણ થયું છે તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે। જે જગ્યાએ કાર્યશીલ મૂડીનું આપણે રોકાણ કરેલું હોય તો એ મૂડીનું સ્વરૂપ છે એ સતત બદલાતું જાય છે। દાખલા તરીકે કાચા માલનું અર્ધ તૈયાર માલની અંદર અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં અને તૈયાર માલનું શાક પર વેચાણ થાય તો દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થાય તો રોકડમાં રૂપાંતર થાય છે। ટૂંકમાં કહીએ તો સ્વરૂપ બદલાતું રહે છે કાર્યશીલ મૂડીનું। કાચા માલમાંથી અર્ધ તૈયાર માલમાં રૂપાંતર થયું, અર્ધ તૈયારમાંથી તૈયાર માલમાં રૂપાંતર થયું, તૈયાર માલ જે છે એને શાક પર વેચાણ કરવામાં આવે તેનું રૂપાંતર દેવાદારોની અંદર થઈ ગયું તો આવી રીતે એનું રૂપાંતર થયા કરે છે। રોજબરોજના ખર્ચા ચૂકવવા, રોજબરોજના ખર્ચ ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર રહે છે। દાખલા તરીકે કર્મચારીઓનો પગાર ચૂકવવા માટે, બિલ્ડિંગનું ભાડું ચૂકવવા માટે, બળતણ ઈંધણ ખરીદવા માટે, લાઇટ બિલ ચૂકવવા માટે
ત્યાર પછી લોન ઉપર વ્યાજ ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત ધંધામાં જરૂર રહે છે. ઘસારો નહીં. ધંધામાં ફરતી મૂડી અને તેનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી. ચાલુ મિલકતો ઉપર ક્યારેય ઘસારો ગણાતો નથી. તમે તમારા પાકા સરવૈયામાં જવાબદારીઓ બાજુ જે કાંઈ પણ મિલકતો બાજુ જે કાંઈ પણ તમે મિલકતો દર્શાવો છો એ કાયમી મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે છે. ચાલુ મિલકતો ઉપર ક્યારેય ઘસારો ગણાતો નથી. કેમ તો કે ફરતી રહે છે એટલા માટે. ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર આધાર રાખે છે. આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ જુદું જુદું હોય છે. કાર્યશીલ મૂડી જે છે એ જેવું ધંધાનું કદ અને જેવું ધંધાનું સ્વરૂપ એ પ્રમાણે કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. ધંધાનું કદ નાનું હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે અને ધંધાનું કદ જો વધારે હોય તો વધારે પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. હવે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો એ હવે પછીના લેક્ચરની અંદર આપણે એની આગળ ચર્ચા કરશું. આભાર.